સુરત શહેરની એક મોટી મ્યુનિસિપલ હોસ્પિટલની સામે જ કચરો અને ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત DKM હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ગંદકીની સ્થિતિ ગંભીર બની ગઈ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત DKM હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ગંદકીની સ્થિતિ એટલી ગંભીર બની છે કે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 13 અંતર્ગત આ હોસ્પિટલની સામે રહેતા લોકોએ જણાવ્યું કે અહીંથી પસાર થતા રાહદારીઓ અને કેટલાક લોકો જાહેર રોડ ઉપર જ કચરો ફેંકી જાય છે। આ ઉપરાંત વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કચરાની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી, જેના કારણે કચરો એકઠો થાય છે, દુર્ગંધ ફેલાય છે અને સ્થાનિકોને તાવ, શ્વાસ અને ચામડીના રોગોની બીમારીનો ભોગ બનવું પડે છે। ખાસ કરીને હોસ્પિટલની આસપાસ આવી સ્થિતિ હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓને પણ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। મારું નામ સમીર ખાન છે। હું વોર્ડ નંબર 13 માં રહું છું। આ વિસ્તાર સલાવતપુરા છે ને DKM હોસ્પિટલની સામે છે। અહીંયા કોઈ ગાડી આવતી નથી કચરા પેટીની ને અહીંયા કચરાની બહુ સમસ્યા છે। બધું ફેલાઈને કચરો બધા નાખી જાય છે। તમારી માંગણી એવી છે કે અમને કંઈ આનું સમાધાન આપો, કચરા પેટી મૂકો કા પછી અમને આ રોજનું રોજ કચરો ચોખ્ખું જોઈએ। મારું નામ ઇરફાન અલી સૈયદ છે। આ વોર્ડ નંબર 13 છે। DKM હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય આ વિસ્તાર। આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં। તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, આ કચરાનું કાયમ માટે કંઈ સમાધાન લઈને આવી જાઓ। અમે કંટાળી ગયેલા છે। અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને। અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો। નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે। હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ, મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે। પછી તંત્ર આમાં દોડતું થઈ જશે। એના પહેલા કરતાં એનું સમાધાન લઈને આવો।